વડોદરા શહેરમાં બોગસ ફાયર એનઓસીનો મામલો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે। વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર મહાવીર હોલ 4 રસ્તા પાસે અર્શ પ્લાઝા આવેલું છે, જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાનો અને ઉપર ફ્લેટ છે। જે ગ્રાઉન્ડ ફ્લોર અને તેની ઉપર 3 માળનું મિક્સ એક્યુમેન્સીવાળું કોમ્પ્લેક્સ છે। આ કોમ્પ્લેક્સનું બોગસ ફાયર એનઓસી સોશિયલ મીડિયા ઉપર ફરતું થયું છે। આ ફાયર એનઓસીની પ્રથમ દ્રષ્ટિએ જ બોગસ જણાઈ આવી રહ્યું છે, કારણ કે અત્યારે મકરપુરા ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદ 2 મહિના પૂર્વે થોડાક મહિનાઓ માટે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર હતા। આ એનઓસીમાં તે નિકુંજ આઝાદનું નામ લખેલું છે, તેમજ તેમના નામની ઉપર આઝાદના બદલે બીજા જ કોઈની સહી છે, જે સહી પાર્થ બ્રહ્મભટ્ટ સહીની સહી જેવી દિટ્ટો સહી હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું હતું। ફાયર બ્રિગેડના કર્મચારી સાથે મારામારીના કિસ્સામાં વિવાદમાં આવ્યા બાદ સસ્પેન્ડ થયેલા પૂર્વ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની સહી અને નિકુંજ આઝાદના નામ હોઈ પ્રથમ દ્રષ્ટિએ જ આ ફાયર એનઓસી બોગસ હોવાનું સપાટી ઉપર આવ્યું હતું। આ એનઓસી તારીખ 20/12/2024ના રોજ ઇસ્યુ થયેલ હોવાનું તેમજ 14/12/2027 સુધી વેલિડ હોવાનું લખેલું છે। અર્થ કોમ્પ્લેક્સની એક દુકાનમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી, જેથી ફાયર બ્રિગેડે તે દુકાનનું વીજ જોડાણ કાપી નાખ્યું હતું, જેથી વીજ જોડાણ ચાલુ કરાવવા માટે દુકાને ફાયર બ્રિગેડમાં અરજી કરી હતી, જેમાં તેને એનઓસી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ મોકલવાના હતા, તે પૂરતા મોકલ્યા ન હતા, જેથી ફાયર બ્રિગેડના તંત્રએ કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોવાથી ફાયર એનઓસી લીધી હોય તો તે રજૂ કરવા કહ્યું હતું, જેમાં દુકાનદાર તરફથી આ ફાયર એનઓસી રજૂ કરાઈ હતી। ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે તે જોઈને ચોંકી ઉઠ્યા હતા, કારણ કે તે ફાયર એનઓસી બોગસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જ જણાઈ આવ્યું હતું। આ બાબતની જાણ થતાં ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ ચોંકી ઉઠ્યા હતા। તેમણે અર્શ કોમ્પ્લેક્સના વહીવટકર્તા મજમા મંસૂરીને નોટિસ ફટકારી છે અને 3 દિવસમાં ખુલાસો કરવા માટે સૂચના આપી છે, તેમજ તે બિલ્ડિંગનું ફાયર એનઓસી લીધેલું છે કે કેમ અને લીધેલું હોય તો તેને રજૂ કરવા માટે જણાવાયું છે। પરંતુ નવાઈની વાત તો એ છે કે શું આ એક જ કિસ્સો છે કે પછી શહેરમાં બોગસ ફાયર એનઓસીનું આખું રેકેટ ચાલે છે, તે એક તપાસનો વિષય છે। हमारे एक मतलब ध्यान में आया है कि एक एनओसी है जिसमें पूर्व इंचार्ज चीफ फायर ऑफिसर और उनके बाद के जो पूर्व इंचार्ज चीफ फायर ऑफिसर है उनकी साइन और नाम, इसके साथ में एक एनओसी हम मतलब एक कॉपी हमें मिली है, तो उसके बारे में हम लोग अभी आगे की कार्रवाई कर रहे हैं। हमारे डिपार्टमेंट से तो हमने नहीं दी है एनओसी, बट उसमें लिखा हुआ है अर्श प्लाजा करके एक बिल्डिंग है आजवा रोड पे, उस बिल्डिंग के नाम से वो एनओसी है, तो आगे की कार्रवाई हम लोग अभी चल रहा है। ये 2024 की है, 12वें महीने की। अभी हम लोग तो सभी बिल्डिंगों की चेकिंग कर रही है, जितनी भी हाई राइज इस्टेब्लिशमेंट है वडोदरा सिटी की, उनकी सभी की हम लोग चेकिंग कर रहे हैं। अगर ऐसा कुछ अगर आता है ध्यान में तो आगे की आवश्यक कार्रवाई करेंगे।